સુરેન્દ્રનગરના થાનગઢમાં છેલ્લા 1 મહિનાથી ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી રહી હતી, જેને પગલે બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે થાનગઢના વેલાડા ગામે રેડ પાડી હતી। જો કે ખનીજ માફિયાઓને જાણે તંત્રનો કોઈ જ ડર નથી। ખનીજ માફિયાઓ રેડ દરમિયાન દાદાગીરી કરતા જોવા મળ્યા। અધિકારીઓને ધમકાવીને આરોપીઓ 3 ટ્રેક્ટર લઈને ફરાર થઈ ગયા, તો અધિકારીઓએ 10 થી વધુ ચરખી અને 4 થી વધુ ટ્રેક્ટર જપ્ત કર્યા છે। તો સુરેન્દ્રનગરના થાનગઢમાં છેલ્લા 1 મહિનાથી સતત ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી રહી છે અને જેના પગલે બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે જ્યારે થાનગઢના વેલાડા ગામે રેડ પાડી। જો કે ખનીજ માફિયાઓને જાણે તંત્રનો કોઈ જ ડર નથી। ખનીજ માફિયાઓ રેડ દરમિયાન દાદાગીરી કરતા જોવા મળ્યા। અધિકારીઓને ધમકાવીને આરોપીઓ 3 ટ્રેક્ટર લઈને નીકળી ગયા, તો અધિકારીઓએ 10 થી વધુ ચરખી અને 4 થી વધુ ટ્રેક્ટર જપ્ત કર્યા હતા। રેડ છતાં માફિયાઓની આ દાદાગીરી સામે આવી છે। અધિકારીઓને ધમકાવીને 3 ટ્રેક્ટર ત્યાંથી લઈ ગયા છે। ખાણ ખનીજ વિભાગે જ્યારે રેડ કરી અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ધમકાવવામાં આવ્યા છે, એટલે કે રીતસરની દાદાગીરી અહીંયા જોવા મળી રહી છે। 1 મહિનાથી સતત ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી રહી છે અને તેના આધારે અહીંયા રેડ પાડવામાં આવી હતી, પરંતુ રેડ છતાં ભૂમાફિયાઓની દાદાગીરી જોવા મળી રહી છે। મહત્વનું છે કે અધિકારીઓએ 10 થી વધુ ચરખી અને 4 થી વધુ ટ્રેક્ટર જપ્ત કર્યા હતા, જેમાંથી 3 જેટલા ટ્રેક્ટરો અધિકારીઓને ધમકાવીને આરોપીઓ લઈ જઈ રહ્યા છે। તો આપણી સાથે ઋત્વિજ મકવાણા જોડાઈ ગયા છે, ધારાસભ્ય છે ચોટીલાથી। તેઓ ઋત્વિજભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જે રીતે સુરેન્દ્રનગરમાં સતત 1 મહિનાથી ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી રહી છે, પરંતુ હવે તે બાતમી મળી હતી ખાણ ખનીજ વિભાગને અને વેલાડા ગામે રેડ કરવામાં આવી, પરંતુ રેડ છતાં ભૂમાફિયાઓની દાદાગીરી જોવા મળી, કેમ કે અધિકારીઓને ધમકાવવામાં આવ્યા અને 3 ટ્રેક્ટરો લઈ ગયા છે। આ પ્રકારની વ્યવસ્થા પાછલા કેટલાક વર્ષોથી ચાલી રહી છે। ખાણ ખનીજ અધિકારી એક સારું કામ કરી રહ્યા હતા, એને અતિશય પ્રેશર કરી અને રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવ્યા। હવે આખી એવી વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન છે કે પદાધિકારીઓ અને અધિકારીઓની સાંઠગાંઠથી જે આ પ્રવૃત્તિ ચાલે છે એને વધારે કેવી રીતે વેગ આપી શકાય। મુખ્યમંત્રીશ્રીનો વિભાગ છે, મુખ્યમંત્રીશ્રીની ઈચ્છા શક્તિ નથી, કારણ કે આ થાનગઢના વિસ્તારમાંથી કોલસાના એટલા મોટા પ્રમાણમાં હપ્તાઓ જાય છે અને જે રેડ દેખાડવામાં આવે છે કે રેડ કરવામાં આવે છે એ કેટલાક વિસ્તારો પૂરતી મર્યાદિત કરવામાં આવે છે। જે ખરેખર મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે એ વિસ્તારમાં નથી તો ખાણ ખનીજ વિભાગ જતો, નથી પોલીસ તંત્ર જતું। પદાધિકારીઓને છાવરવા માટે, નાટક કરવા માટે આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે। એટલે કે ઋત્વિજભાઈ, છેલ્લા 1 મહિનાથી સતત સુરેન્દ્રનગરમાંથી આવા જ સમાચારો સામે આવી રહ્યા છે ખનીજ ચોરીના, અને અહીંયા કરવામાં આવે છે બેન, એ માત્ર નાના જે ખનીજ ચોરો છે એના ઉપર કરવામાં આવે છે। જે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે મોટા પાયે ચોરી કરી રહ્યા છે એની સિંગલ ખાણ ઉપર આજ સુધીમાં રેડ કરવામાં નથી આવી। અત્યારે જે રેડ કરવામાં આવે છે એ પણ નાના ઉકેલા માટે કરે છે। ખરેખર જ્યાં કરવાની જરૂર છે એવી એક પણ જગ્યાએ નથી તો ખાણ ખનીજ વિભાગ રેડ કરતો, નથી પોલીસ તંત્ર રેડ કરતું, એટલા માટે કે ત્યાંની બધી જ વ્યવસ્થા છે સીએમ કાર્યાલય સુધી ગોઠવાયેલી છે। જી બિલકુલ, આભાર ઋત્વિકભાઈ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ।